હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં દર્શન. આજે આપણે આ ખેતરની અંદર એરંડા વેણી લીધા છે ના કઈ બાજુથી વેણવાનું ચાલુ કર્યું તો બધું તમને વિડીયોની અંદર બતાવીશ. વિડીયો કમ્પ્લીટ જોજો, મજા આવશે. બ્લોગ ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં દર્શન. આજે આપણે આ ખેતરની અંદર એરંડા વેણવાનું ચાલુ કરી નાખ્યું છે, જોઈ શકો છો. ને આ ખેતરમાં પાણી ચાલુ છે, એ બીજા ભાઈનું છે. હા, પાણી પી રહે એટલે પછી આપણે આ એરંડાની અંદર પાણી આવશે. આ એરંડાની અંદર પાણી આવશે બે સાઈડ, એક પેલી બાજુ ને એક આ બાજુ. બે સાઈડથી પાણી વાળવાનું છે. આમાં એરંડા ઉતારવાનું ચાલુ કર્યું છે. ઓલી બાજુથી લીધું હતું, ઓલો શેદડો દેખાય રહ્યો એ બાજુથી ઉતારવાનું ચાલુ કર્યું હતું. આટલે પક્યા છીએ. આ ભાગ ઉતારી લીધો છે ને હવે પેલો ભાગ બાકી રહ્યો છે ઉતારવાનો. અહીંયા એરંડાનો ઢગલો કર્યો છે. એક ઢગલો અહીંયા છે, એક ઢગલો આગળ છે. ઠાર બહુ પડ્યો છે અત્યારે. એક ઢગલો અહીંયા કરેલો છે. અહીંયા અવશ્ય પાળી નાખેલી છે એટલે આ સાઈડનો ભાગ ઉતારી લીધો છે, આ સાઈડનો અને આ સાઈડનો બાકી છે. આ ઠેઠ ઉતારવાનો છે, ઠેઠ ઓલા બોર હતી, જે ઓલો બોર ચાલુ દેખાડ્યો ને એટલે ભાઈ ઉતારવાના બાકી છે. આ સાઈડનો ભાગ ઉતારી લીધો કમ્પ્લીટ. આ કોરનો બાકી છે બહુ. અંદર ચીલ ચેવો થયો છે મોટો મોટો. બિયારણ એટલે ખાતર નાખેલું હતું એટલે ખાતરમાં જે બિયારણ આવે એ ઉગેલું છે. ખાતરમાં જે બિયારણ હોય એ બધું અહીંયા ઉગી ગયું છે. આપણે પછી અહીંયાથી પાણી ચાલુ થશે, જે કુંડી દેખાય ને નીકળની આ એરંડાની અંદર પાણી ને પેલી બાજુ પાણી ચાલુ થશે, જે ઓલા ભાઈને પી રહે એટલે પછી આ બાજુ મારા પપ્પા વાળી છે, પેલી બાજુ હું વાળીશ. 7 વીઘાનો રાયડો પી રહે એટલે પછી ચાલુ કરવાનું આ ખેતરની અંદર. કુંડીમાં પાણી છે ફૂલ, જુઓ મિત્રો, ફૂલ પાણી ભરેલું છે. સોળ ગાળેલું છે, દૂર ને બધું. આ બીજા ભાઈના એરંડા છે. આપણે આ બધા ઉતાર્યા વગરના બાકી છે. ઊંચાળો પાક છે, ઠેઠ ઓલો ઓડી દેખાય ને એટલી પણ ઉતારવાના છે. જે એરંડાનો ઓધો દેખાયો ને એટલી ભાઈ બાકી છે ઉતાર્યા વગરના. અત્યારે ઉતારી લઈશું બધાય. આ બધું ઉતાર્યા વગરનું બાકી છે, ઠેઠ ઓલા બોર સુધી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લઈશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.